गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए। बलिहारी गुरु आपकी, गोविंद दियो बताए, गोविंद दियो बताए। અર્થાત ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે, કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે. શાસ્ત્રોમાં ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેનો નિરોધક મતલબ પ્રકાશ. મતલબ બે અક્ષરોથી મળીને બનેલ ગુરુ શબ્દનો અર્થ છે. ગુ મતલબ અંધકાર અને રૂ મતલબ તેને દૂર કરનાર. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવનશિલ્પી મહાપુરુષ છે, જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઈ છે. ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ એ છે જે મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિઓ છે. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનારી માતા, પછી એને શિક્ષિત કરનાર શિક્ષક. ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે. ગુરુનો અર્થ છે એવી મુક્ત થયેલી ચેતનાઓ જે બિલકુલ બુદ્ધ અને કૃષ્ણ જેવી છે, પણ તમારા સ્થાન પર ઊભી છે, તમારી પાસે છે. થોડુંક ઋણ શરીર પ્રત્યેનું તેનું બાકી છે, તેને ચૂકવવાની પ્રતીક્ષા છે. સમય ખૂબ થોડો છે. ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ. ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખૂબ જ વર્ણવ્યું છે. હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મક કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી. દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરુએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યું છે. અર્થાત પ્રાચીન સમયથી ગુરુએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યું છે. તેથી ગુરુનો મહિમા માતા પિતાથી પણ ઉપર છે. એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મૂકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો. અને જ્યારે ગુરુએ દક્ષિણામાં તેનો અંગૂઠો માગી લીધો ત્યારે વિના સંકોચે તેણે અંગૂઠો આપી દીધો હતો. નહીતર અર્જુન કરતાં એકલવ્ય ઇતિહાસમાં એક મોટો બાણાવળી ગણાતો હોત. ગુરુ માટે કેટલો મહાન ત્યાગ કહેવાય. ગુરુના વચનો અને ઉપદેશ એ એક મંત્ર જેટલા જ પવિત્ર અને પ્રેરક છે. અને છેવટે મોક્ષ પ્રાપ્તિ માટે ગુરુની કૃપા જ એકમાત્ર ઉપાય બની રહે છે. તો મારા ગુરુ માટે હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે યુ વેર અ લાઇટ ફોર મી ઇન ધ ડાર્ક. યુ વેર એન ઇન્સ્પિરેશન એન્ડ અ એસ્પિરેશન ફોર મી. સપોર્ટ મી ઓલવેઝ. એટલે સદાય મારી સાથે રહેજો. ગુરુ વિના શિષ્યના જીવનનો કોઈ અર્થ નથી. રામાયણથી મહાભારત સુધી ગુરુનું સ્થાન સૌથી મહત્વપૂર્ણ અને સર્વોચ્ચ રહ્યું છે. ગુરુ પૂર્ણિમાનો તહેવાર મહાન ઋષિ વેદવ્યાસના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસના નામની પાછળ એક વાર્તા પણ છે. મહર્ષિ વ્યાસે વેદોને જુદા જુદા વિભાગોમાં વહેંચ્યા હતા. તેનું નામ ઋગ્વેદ,
યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ રાખ્યું હતું. આ વેદોના વિભાજનને કારણે તેઓ વેદવ્યાસ તરીકે પ્રખ્યાત થયા હતા. શિક્ષક ગુરુ એટલે બધા માટે સમાન હોય છે. સારા ખરાબની ઓળખ કરાવે, પ્રેમથી સમજાવે, સારી રીતે ભણાવે, ગુસ્સો ના કરે અને આપણી મુખ્ય વાતને સાંભળે છે. આ બધાનું મિશ્રણ એટલે શિક્ષક ગુરુ. છેલ્લે એટલું જ કહીશ કે શિક્ષક અને રોડ એક સમાન હોય છે. પોતે જ્યાં રહે છે પણ બીજાને તેમની મંજિલ સુધી પહોંચાડે છે. શિક્ષક જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. શિક્ષકને ગુરુના રૂપમાં માનવામાં આવે છે. આજના ગુરુ પૂર્ણિમાના દિવસે દરેક શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ રજૂ કરે છે કે તેઓએ પોતાની જિંદગીમાં તમામ ગુરુઓ કે જેના પાસેથી તેઓ જે કાંઈ શીખ્યા છે તે ગુરુ પ્રત્યે આજે તેને બધું સમર્પિત કરે છે. આ જ રીતે હું પણ મારા જીવનના તમામ એવા ગુરુઓ કે જેની પાસેથી હું કાંઈ થોડા અથવા ઝાઝા અંશે શીખ્યો છું તે બધાનો અંતરપૂર્વક આભાર વ્યક્ત કરવા માગું છું. તો તે આભાર વ્યક્ત કરતો વિડીયો મેં બનાવ્યો છે. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.